હા 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 હા, આ તો ઉનાળો હો કે ચોમાવું કોઈ ખબર જ પડતી નહીં. આગાહીઓ પર આગાહીઓ થઈ અને 25 વીઘા ઘઉં આવ્યા. અમારા ભાજ્યા હતા ઊભું મેલીને નાહી ગયા. હવે હું એકલો તો હનો પહોંચી વળું. 25 વીઘા ઘઉં વાટવા પણ લાય ધૂણીના દર્શન કરું. હે ઈશ્વર, હે પરમાત્મા, કંઈક રસ્તો કાઢજે એનો. લાય તો ધૂણીના દર્શન કરું. હે પ્રભુ, હે પરમાત્મા, હે પ્રભુ, હે રામ, પાણી હે પ્રભુ, હે રામ, હે પ્રભુ, હે ભગવાન, પાણી અરે આ મોડો મંદિરમાં કોણ? મંદિરમાં કોઈ મોડો દર્શન કરવા આવે, પૂજા કરવા આવે. આ તો બેફો જેવો લાગે. મને જોવા દે ભાઈ. એ ભાઈ, અમે કોઈ બોલતો નહીં. અરે ભાઈ, હે ગુરુ મહારાજ, તારા સાનિધ્યમાં ભાઈ ઊંઘેનું રક્ષા કરજે. એના પર કૃપા દર્શાય ભાઈ. પાણી હારું પાણી એમ હમણાં ચકલો નીડી દીધું. પાણી પણ થોડું ઘણું બચ્યું એ લાવીને પાઉં. લે ભાઈ. આ ભાઈ પાણી પાણી કરે, મને લાગે પાણી અને ભૂખ્યાથી આ હાલત એની થઈ ગઈ લાગે. તો આને હું ઘેર લઈ જાઉં. ઉભા થાવ ભાઈ. તમે કોણ છો ભાઈ? ભાઈ કોઈ બોલતો નહીં. હે ગુરુ મહારાજ, આની રક્ષા કરજે. ઉભા થાવ ભાઈ. દાડો હું અમને ઘેર લઈ જાઉં, ખવડાવું પીવડાવું. જય ગુરુ મહારાજ. ખાધા પીધા વગર શક્તિ આવી ગઈ લાગે. ભાઈ બેવા ખાટલા બે હું તમને પાણી પઉં પેલા.
લે ભાઈ પાણી પીઓ. હા તો તમે હવે થોડા આરામ કરો. હવે જમવા જઈશું તો હું એકલો હોઉં અને જમવા જઈશું ટાઈમ વધારે જશે તો હું હોટલમાંથી તમારા માટે જમવાનું લઈને આવું તો તમે આરામ કરો અહીંયા બરોબર. હું આવું હોટલમાં. તમે આરામ કરજો બરોબર. હું લઈને આવું. અશોકભા, હા બોલો સન. હું કહું પેલા મારા ભાઈબંધને કોણિયાને પાડ્યો તો. અલે આ કોણિયાની તો વાત કહું તને બે સોટેલો. આ તારો ભાઈબંધ કોણિયો તમે બે ખોટી સંગે ચડ્યા હતા અને ઈમો તો પહેલાં જ ભાઈ બોલ્યા કોણિયાને અને પછી શીખર ઘરમાં કાઢી મેલ્યો માર્યો જુદો. ઓવા સારું એના દાડે શું થયું પેલો બકરો અમે વેચી માર્યો ને પસારા અમે પૈસા વાપરી કાઢ્યા પણ તો રાતી પડે વિચાર તો સારું મને એમ લાગી આવ્યું આમ હાથમાંથી કપડા બચારા ડોહમ આમ જેટલી મહેનત કરે છે બકરો આખો દાડો ચાલે છે અને સારું અમે પૈસા વાપરી કાઢ્યા એના દાડાથી મને આમ એવું દુઃખ થયું ને તારનું વ્યસન મૂકી દીધું બરોબર. તારનું કોઈ ખરાબ ધંધો જ કોઈ નહીં કરવો. એ વાતનો પસ્તાવો થયો ને તને? જબરજસ્ત એ કોઈ હારા ધંધા હતા તમારા? અરે લગી રે નહીં. એવું કરાય જીવનમાં ક્યારે? કદી ના કરાય. અને હું આરો કોણિયા દેખે તો મને ફાવતું નહીં. હું તો બે દાડો એ બાદ જઉં ઘેર તો પેલા પહેલાદભાની બીક લાગે છે. હા તે તારો ભાઈબંધ આ પહેલાદભા બોલ્યા હે ને એને શીખર ખોટું લાગ્યું હું તે ગોમ છોડીને જ જતો રહેલો. હા તે અને એ તો તારો ખાસ ભાઈબંધ હે તો ચોક ગોતી ને. મને તો એના વગર ફાવતું જ નહીં. અને નક્કી કર્યું કે કોણિયાને આખા ભેગો થઈને એને ના સુધર્યો ને તો એને આમ બોલીને સુધરાવું કે તું એ ભાઈ સુધરી જા અને આ વ્યસન આપણા માટે નહીં. અને કોણિયાને તો હું દુનિયાના પત્તાળમાં ખોડી લાવું પણ એના વગર તો મને ચાલશે નહીં. આ તમે કીધું ને આમ હું ગમે તે ખોડું અને પછી મહેનત વર્ગી જવું છે. બાકી પેલો કોણિયાને ખોડી આવું. બે દાડા કોમ ઓછું કર પણ પેલા એ તારો ભાઈબંધ ચો ફરહન ચો જતો રહ્યો એની તપાસ કરી આવું. હો હા રેડો. હા જતો આય. ભાઈ દર ટિફિન લાવી દીધું એટલા સહેલા ખાય તો ખવડાવી દઉં. હોવા હવે તો થઈ પકડો હવે તો કમ્પ્લીટ કરી થોડું થઈ ગયું. લે ભાઈ શાંતિ ત્યાં બધું ખા. જો ગોળ ભાખરી ડુંગળી દહીંની કઢી મિક્સ શાક મરચો અને ભાખરી શાંતિથી ખા. વધારે પડશે. શાંતિથી ખા એટલે તારા આમ તંદુરસ્ત શરીર બની જાય. એટલે પછી આપણે બીજી વાત કરીએ. હું મારા જીવનમાં આવડો મોટો થયો પણ આજ પહેલાં વહેલી તમારા ઘેર સારું ખાવાનું ભાર્યું. હા એટલે શાંતિથી તમે જમી લો એ તમારે થોડી ચુસ્તી આવે શરીર તંદુરસ્ત રહે. ના હવે તો અહીંયા જ રહું હોય તમારી જોડે અને તમારી જોડે ખાવો પીવો અને તમારી જોડે મજૂરી કરવી છે. કશો વાંધો તમે પેલા શાંતિથી જમી લો બીજી બધી વાત આપણે કરીએ બસ શાંતિ. એ હા. પહેલાદા ઓ પહેલાદા. વસન ઓવા મો અરે તું તો મારા છોકરાને ખોરાયો. મારા છોકરાને ઘર છોડીને ચીજ મુકાવ્યું ઘર મુકાવરાયું મારું. તમારી બધી વાત સાચી. તમે બગડો છો એ મને ગમે છે બધી મારી વાત વાપરો. વાહ છું ઓબળે ખોટા રવાડા ચડાઈ અને મારા બે બકરીઓ વેચીને 15,000 રૂપિયા એ ભાઈ તી વપરાય છે બધા. બધી વાત સાચી. અમે બે બધું તમારું આ રમણ ભમણ અમે બેને જ કર્યું છે પણ મારી વાત વાપરો મારા ભા. તમારી દશા જોઈને તો મને મારો જીવ કચવાય છે. એટલે મારી વાત વાપરો. હું તમારા પહાણ આવ્યો છું. તમને સ્પેશિયલ મને ખબર હતી કે પહેલાં જ મારા ઉપર બગડશી તોય હું તમને ભેગો થવા આવ્યો છું કે
મારા ભાઈબંધ કોણીઓ મારો ખાસ ભાઈબંધ હતો બરોબર તો તે મને તો નહીં ખબર એક ગોડી હકતા હતા. તે રાતે મને ઊંઘ નહીં આવતી ના વગર એટલે ગમે તે થાય મારો કોણિયાને ખોરવો છે એટલે હું પહેલા તો પહાડ જાઉં પેલો એમને કોઈ સમાચાર હોય તો એમને પૂછું નકર હું જાતે એકલો ખોરવા જવાનો છું. અલ્યા મને તો હું ખબર હોય નહીં મારા ફાય મોબાઈલ કે નહીં એના ફાય મોબાઈલ કોને ફોન કરે ને કોને ખબર પડે કા ચો છે. એ બધી વાત સાચી હે અને મારી વાત સાંભળો તમારે જો સુધી કોણીઓ ના આવે ને તમારું ગમે એવું કામ હોય તો મને કહેજો. તમે તાર તમારો બકરો ચારો હોય ને તોય હું ચાર્યા હોય. અલ્યા બકરો તો હું તારો બકરોની ના નહીં પણ એને તું ગમે ત્યાંથી આકાશ કે બધા પાતાળમાં જા ગમે ત્યાંથી તું એને ઓછી લાય. હા તો હું આજ જઉં છું આજથી જ નીકળું જ છું બરોબર. દુનિયાના ગમે તે પાતાળમાં આવે બધા આખું ગુજરાત ગોડું કરું પણ કોણિયા લીધા વગર આવું નહીં. હા બરાબર. હા એટલે હું કહું તમારા પર કોઈ ફોટો ફોટો કેવું હોય તો કોઈ આલો તો ફોટો તો પેલો ઘેનો આવે શું કહેવાય એની કઈ કોપી કહેવાય પાસપોર્ટ કોપી છે. હા હા એવી હતી માર ભાઈની. હા તો લાવો એ રહી તો હું ગમે તે ગોમમાં જાઉં તો બતાવતો ફાવે. પણ એમ કરજે ઓમાંથી મોટો કરવો તો કરી દેજે કે એ તો કરાવો હોય પણ હાલ તો આ તો લાવો બોલો. આ એની માં મરી જાય ચારનો ફોટો હે એનો. કશો હતો નહીં અને હું કહું કોઈ ચિંતા કરતા ના દુનિયા ગમે તે શેડામાં ખોઈ લાવો હું આ લે પાણી બાણી પી. પાણી નહીં પીવું મારે તમે તો પાણી પીવો હું હાલો મસાલો ખાતો હાલ એડો હું જઉં તાન. જા પડીને લીધા વગર હા ને ગમે તો ગોમમાં પગ ના દેતો તું. નાઈ દઉં. આ વાત તો બે હાર્યા બારું ને કર તું એ જા. અરે હું લઈને જ આવો હા ગમે તે અહીં લઈ હા ગમે તે કર હો ગમે તે કર પણ લઈને આય. એ હાલ હા શેડ આ થોડો મગજનો ભાર તો હળવો થયો. આ બે જણા ભાઈબંધ હતા ખાસ ત્યાં વળી એને ચિંતા થઈ ત્યાં હોધવા નીકળે બિચારો અને ભગવાન કરે એને મળી જાય અને લઈને મારા ઘેર આવી જાય એટલે મારે શાંતિ એ પરમાત્મા ભેટો કરાવી દેજે બે ભાઈબંધોનો એ મારા રોમ. હા આ 4-5 દાડાથી ભૂસ્યો હતો અને આ શેઠને આજે મને ખવડાયું ધરાઈને. હા થોડું શરીરમાં આવું સારું લાગવા માંડ્યું હોય અને ભગવાનની કૃપા થઈ ગઈ છે તે આવા શેઠ મને મળ્યા છે. કેવું હે ભાઈ તબિયત તારી? તબિયત તો હાલ તો સારી છે. દવાખાને જવું છે? ના ના હવે તો મારું શરીર કમ્પ્લીટ થઈ ગયું. આ તો શું હતું 4-5 દાડાથી ભૂસ્યો તરસ્યો હતો બરોબર. અન્નનો દાણો ખાધો નહોતો મેં હા હા એટલે હું શરીરમાં થોડી નરમાશ આવી જઈ હતી. બરોબર. તમારું નામ હું? મારું નામ કોણિયાભાઈ. કોણિયા ભાઈ. કેમ ભાઈ 4 દિવસથી ભૂખ્યો હતો? તમારું નામ હું? મારું નામ દિનેશભાઈ. જો દિનેશભાઈ શેઠ મારી એક વાત સાંભળો. બોલો. હું ઘેર મજૂરી નહોતો કરતો, કોઈ કામ નહોતો કરતો. મારા બાપાના પૈસા લઈને હું ખોટા રસ્તે વાપરતો હતો. મારા બાપો સવારથી જોય તે બપોરે બકરો ચારીને આવ્યો ઘેર 3-4 વાગે. ત્યાં સુધી હું મહેફિલમાં દારૂ પીવા જતો રહ્યો હોય, તો જુગાર રમવા જતો રહ્યો હોય, તો સટ્ટા રમવા જતો રહ્યો હોય અને મારા એવા ભાઈબંધોની સોબત થઈ જઈ એટલે હું ખરાબ રસ્તે ચડી ગયો. આ ખરાબ રસ્તે એવા મારામાં દુર્ગુણો ઉત્પન્ન થઈ ગયા તે મેં મારા બાપાની 2 હાચવેલી બકરીઓ વિયાબાની હતી એ બકરીઓ મેં 40,000ની બકરીઓ મેં 15,000માં વેચી મારી. એ પૈસાનો હું સટ્ટો રમી ગયો તે પૈસા મારા ખોવાઈ ગયા. તે થોડા સમય પછી મારા બાપાને ખબર પડી કે આ બકરીઓ ચો જઈને આ હું કર્યું ને આ પૈસા ચો જ્યાં તો મને પૈસા આપી દે. એટલે મારા બાપો અતિશય ગુસ્સામાં આવી ગયા એટલે મને મારીને ઢોલ કરી નાખ્યો અને છેલ્લે મને એટલું બધું કીધું કે વળીને આ ઘરમાં પગ ના મૂકતો અને જો આ ઘરમાં પગ મૂકવો હોય તો કે મારા બકરીઓના વેચેલા પૈસા અને તારું ખોયેલું જે છે ને એ સાચું સન્માન લઈને આવ્યો તો જ કે આ ગામમાં આ ઘરમાં પગ મૂકજે. એટલે હું ત્યાંથી નીકળી ગયો. તે રસ્તામાં ભટકતો મારા પાસે 1 રૂપિયો નહોતો, ભાડું નહોતું, કશું નહોતું. એટલે ભટકતો આવ્યો હતો. તે રસ્તામાં એક ધૂણી હતી એ ધૂણી જગ્યાએ આવીને 2 ભોન થઈને પડ્યો હતો. એટલાથી હું થયો મને ખબર નથી પડી. હા તો એ વાતમાં એવું હતું કે હું ગુરુ મહારાજે આજીજી કરવા ગયો હતો કે મારે જમીન છે જાજી, હા ઢોર ઢોકર જાજુ છે એટલે મારા ભાજ્ય આ વાતાવરણને લઈને બધું નાહીએ ભાગી ગયા.
બરાબર. કે હું ગુરુ મહારાજને અરજી કરી હતી કે ગુરુ મહારાજ મને એવો માણસ આપ. તો હું દર્શન કરવા જોઈને ત્યાં તમે પડેલા હતા. બરાબર. હું એક જગ્યાએ બેભાન થઈને પડ્યો હતો. હા, તો અહીંથી તમને લાવી આ તમને પાણી પાયું, ખવડાયું. ના ના શેઠ, તમારો મારા પર એક મોટો ઉપકાર થઈ ગયો અરે. તો હવે તમે મને જે કહેશો ને એ કોમ મુક કરો અને મને તમારે ત્યાં રાખો. રાખું, પણ તને ખેતીનું કામકાજ ફાવશે? શેઠ, તમે કહેશો અને તમે મને શીખવાડશો તો મને ખેતીનું કામ ધીરે ધીરે આવડી જશે. પણ મને એક જ વસ્તુ નક્કી કરીને આવ્યો હું ગોમ મૂકીને કે જ્યાં સુધી હું મારા પગભર ના થઉં, જ્યાં સુધી સક્ષમ ના થઉં, મારા બાપાનું હું મારું મોટું અસલ ચહેરો ના બતાવ્યો કે ત્યાં સુધી મારા ગોમમાં જવાનું નહીં. એટલે મને તમારા શરણમાં લીધો હોય તો તમે મને જે શીખવાડશો, જેટલું કહેશો એટલું મારાથી બનતું હશે એટલું બધું હું કામ કરો. હા, તો અત્યારે તો ઘઉંની સિઝન ચાલે, ઘઉં વાઢવાના, એરંડા લેવાના, વરિયાળી લેવાના અને આ ઢોર ઢોખર માટે 4 પૂળો કરવો પડશે. એ તો ધીરે ધીરે હું તને શીખવાડીશ, પણ તું કરતો હોય તો તને અડધો ભાગ હું આપી દઈશ. અમે મારા આગળ પાછળ કોઈ છે નહીં. બરાબર. તો આજથી તું મારા છોકરા બરોબર. શેઠ, તમારો મોટો ઉપકાર. ના ના, રોઈશ નહીં ભાઈ. શેઠ, તમે મને તમારા છોકરા જેવો કર્યો, તમે મને મારા ઉપર મોટો ઉપકાર કર્યો શેઠ. ના ના, સાનો રે ભાઈ. શેઠ, હવે તો હું તમારા છોકરા જેવો બનીને રહ્યો અને તમારું બધું કામ કરો. આ તો ગુરુ મહારાજની દયા તે ધૂણી પર તમે મને મળી ગયા. શેઠ, હવે તો ખરેખર હું તમારા ચરણોમાં રહી તમારું બધું કામ કરો. તમે જેટલું કહેશો એટલું કરો. આ તો પણ હવે મને તમારા ચરણોમાં રાખો. આ તો શાંત થઈ જા, ધીરજ રાખ. બધું કામ હું શીખવાડીશ ને તું મારી સાથે બધું કામ કરે જજે. સારું, ચલો તો અત્યારથી જ કામ ચાલુ કરી દઈએ. ના, આજનો દિવસ રૂકી જાવ. આજે શાંતિ, કાલ સવારથી શ્રી ગણેશ કરીએ. બરોબર? આજનો દર તું અહીંયા આરામ કર, મારે એક કામ હતું પતાઈ આવું. સારું છે. હા, કાલ સવારથી આપણે હા, શ્રી કાલ ગણેશ કાલ સવારથી કામ ચાલુ એ કરીએ. હારે. હે પ્રભુ, હે ઈશ્વર, તે મારા પર દયા કરી, કૃપા કરી. હવે તો આ દિનેશભાઈના શેઠના ત્યાં રહી મહેનત મજૂરી કરી, સક્ષમ બની, પગભર બની અને પૈસાવાળો બનીને જ હું મારા બાપાના સામું જોઈ. અને બાપાને એ ખબર પડશે કે ના ના, મારો દીકરો ભલે એક વખત ગામ છોડ્યું પણ ખરેખર સારો એવો હીરો બનીને મારા ઘેર પાછો આવ્યો. અને બાપાનું જે દેવું હશે, બીજું ત્રીજું હશે, એ બધું જ હું પૂરું કરીશ. પણ જ્યાં સુધી હું સક્ષમ નહીં થઉં ત્યાં સુધી તો મારા ગામમાં ફરક નહીં જવું તે નહીં જ જવું.